સર્વે ભક્તોને જય માતાજી। આજે આપણે એક એવા પવિત્ર યાત્રાધામની સફરે જઈ રહ્યા છીએ કે જે હિન્દુ ધર્મના 51 શક્તિપીઠોમાંનું એક છે અને તે છે કપાલિની શક્તિપીઠ। તો આવો જાણીએ આપણે કપાલિની શક્તિપીઠ વિશે વિસ્તારથી આ માહિતી। આધ્યાત્મિક દ્રષ્ટિએ કપાલિની શક્તિપીઠની કથા હિન્દુ પૌરાણિક ગાથાઓ સાથે ગાઢ રીતે જોડાયેલી છે। પુરાણો અનુસાર જ્યારે દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવનું અપમાન કર્યું ત્યારે સતીએ યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો। શોકમાં ડૂબેલા શિવજીએ સતીનું શરીર ઉપાડીને તાંડવ નૃત્ય કર્યું। સૃષ્ટિના વિનાશને રોકવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરને ખંડિત કર્યું અને જ્યાં જ્યાં સતીના શરીરના ભાગો પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ। કપાલિની શક્તિપીઠ વિશે માનવામાં આવે છે કે અહીં સતીની ડાબી ઘૂંટી પડી હતી। આ સ્થળ દેવી કપાલિની તરીકે પૂજાય છે, જ્યારે ભૈરવ સર્વાનંદ તરીકે વિદ્યમાન છે। કપાલિની નામ દેવીની શક્તિશાળી સ્વરૂપને દર્શાવે છે, જે ભક્તોને નકારાત્મક શક્તિઓથી રક્ષણ અને આધ્યાત્મિક ઉન્નતિનું વરદાન આપે છે। કપાલિની શક્તિપીઠ બંગાળની સાંસ્કૃતિક વૈવિધ્યનું જીવંત પ્રતિબિંબ છે। તમલુકનું આ મંદિર બંગાળી, ઓડિયા, આદિવાસી અને અન્ય પ્રદેશો યાત્રાળુઓ માટે એક સૂત્રમાં બાંધે છે। દુર્ગા પૂજા, નવરાત્રિ અને કાલી પૂજા જેવા તહેવારો અહીં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। આ ઉત્સવમાં ઢાકના નાદ અને પરંપરાગત બંગાળી નૃત્ય અને સંગીત ભક્તોના ઉત્સાહને ચરમસીમાએ લઈ જાય છે। મંદિરની આસપાસના વિસ્તારોમાં ટેરાકોટા શિલ્પ, પટચિત્ર અને બંગાળી ખાદ્ય સંસ્કૃતિ જેમ કે રસગુલ્લા, વિવિધ વાનગીઓ અને લુચી આ સ્થળની સંસ્કૃતિની રંગીનતામાં વધારો કરે છે। ઐતિહાસિક રીતે કપાલિની શક્તિપીઠનું મહત્વ પ્રાચીન કાળ સાથે જોડાયેલું છે। તમલુક, જે પ્રાચીન સમયમાં તામ્રલિપ્તિ તરીકે ઓળખાતું હતું, એક મહત્વનું બંદર અને વેપારી કેન્દ્ર પણ હતું। મહાભારત અને પુરાણોમાં આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે। બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ તામ્રલિપ્તનો ઉલ્લેખ જોવા મળે છે, જે આ સ્થળને વિવિધ ધર્મોના સંગમ સ્થળ તરીકે દર્શાવે છે। મધ્યયુગીન સમયગાળામાં બંગાળના રાજાઓ અને જમીનદારોએ મંદિરનું નવીનીકરણ કરાવ્યું અને આજે પણ તે લાખો ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ શક્તિપીઠ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે। એક લોકપ્રિય કથા અનુસાર દેવી કપાલિનીએ ભક્તોના રક્ષણ માટે આ સ્થળે પ્રગટ થઈ અને દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો। અન્ય દંતકથા મુજબ પ્રાચીન કાળમાં મહાન સંતો અને ઋષિઓએ અહીં તપસ્યા કરી, જેનાથી આ સ્થળની આધ્યાત્મિક શક્તિ વધી। સ્થાનિક લોકો માને છે કે રૂપનારાયણ નદીના કિનારે દેવીની દૈવીય ઉપસ્થિતિનો અનુભવ થાય છે અને નદીમાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે। મંદિરનું સ્થાપત્ય પરંપરાગત બંગાળી શૈલીનું ઉદાહરણ છે। સાદું પરંતુ ભવ્ય બાંધકામ, કાળા પથ્થરોમાં કોતરાયેલી દેવી કપાલિની મૂર્તિ અને બાહ્ય દિવાલો પર પૌરાણિક કોતરણીઓ ભક્તોમાં શ્રદ્ધા જગાડે છે। ગુંબજ આકારનું શિખર અને ઘંટડીઓની હારમાળા મંદિરની શોભામાં વધારો કરે છે। રૂપનારાયણ નદીની નિકટતા આ સ્થળના શાંત અને પવિત્ર વાતાવરણને વધુ ગહન બનાવે છે। કપાલિની શક્તિપીઠની વિશેષતાઓ અનન્ય છે। 51 શક્તિપીઠોમાં તેનું વિશેષ સ્થાન રૂપનારાયણ નદીનું પવિત્ર સ્નાન સ્થળ અને નવરાત્રિ, દુર્ગા પૂજા દરમિયાન યોજાતા ભવ્ય કાર્યક્રમો સ્થળને ખાસ બનાવે છે। સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી આ મંદિરને સામુદાયિક એકતાનું પ્રતીક બનાવે છે। આ શક્તિપીઠ સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે। ભક્તો માને છે કે શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। દેવી કપાલિની નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપે છે। રૂપનારાયણ નદીમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક શુદ્ધિ મળે છે। આ યાત્રા 4 ધામની યાત્રા જેટલી ફળદાયી માનવામાં આવે છે અને દેવીના આશીર્વાદથી સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય છે। કપાલિની શક્તિપીઠ એક એવું સ્થળ છે જ્યાં આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ઇતિહાસ એકબીજામાં સમાયેલા છે। દેવી કપાલિના આશીર્વાદથી ભક્તોને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વૈવિધ્ય મળે છે। આશા રાખીએ છીએ આપેલી માહિતી તમને પસંદ આવી હશે। ફરી મળીશું એક નવા શક્તિપીઠની માહિતી સાથે। ત્યાં સુધી અમને રજા આપશો। જય માતાજી।